ઉર્વારુકમિવ વંદના. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું દેવભૂમિ દ્વારકા. ઓખા, નાગેશ્વર અને મીઠાપુરમાં શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણ માસના બીજા સોમવારે વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઓખાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરે 100, 200 અને 500 રૂપિયાની નોટોથી અનોખો શૃંગાર કરવામાં આવ્યો હતો. મીઠાપુરના અમરેશ્વર મહાદેવ મંદિરે શ્રીરામ મહિલા મંડળ દ્વારા 1111 શિવલિંગ અને શ્રીરામનો હિંડોળો રચી શાકભાજી હિંડોળા મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જ્યારે નાગેશ્વર મહાદેવ અને આરંભડા ભવનાથ મહાદેવ મંદિરે રુદ્રાભિષેક યોજાયો હતો. સમગ્ર ઓખા દ્વારકા મંડળ હર હર મહાદેવ અને શિવ શિવના નાદથી ગુંજી ઉઠ્યું. રિપોર્ટર હોથીપા સુમણિયા, ઓખા, દ્વારકા. નાગેશ્વર સ્થાન એટલે એટલું બધું સરસ છે ભક્તિ ભાવ અને પૂજા માટે. તો અહીંયા અનેક લોકો પદયાત્રીઓ પણ આવે છે ક્યાંયથી, તેમજ અનેક લોકો ભક્તિભાવથી વ્રત ઉપાસના અને સાધના અને આરાધના સાથે. તો નાગેશ્વરનું રહસ્ય શું? આપણા પત્રકાર શ્રી હોથીપા સુમણિયા કહે છે કે નાગેશ્વરની સ્થાપના કઈ રીતે થઈ. ત્યારે કહે છે કે સૌરાષ્ટ્ર છે સોમનાથમ શ્રીશૈલમ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા ચ મહાકાલમ ઓમકાલમ મમલેશ્વર પરલિયા બૈદ્યનાચમ ડાકિનામીમાં શંકરમ સેતુબંધ રામેશ્વરમ નાગેશ્વરમ દારૂકાવને. તો આ દારૂકવન હોવાથી આ દારૂક નામના અસુરને ભગવાન શિવજીએ જ્યારે વધ કર્યો ત્યારે એણે પ્રભુ પાસે માગ્યું કે હે ભગવાન, મને એવું વચન આપો કે આ તીર્થની મહાનતા હંમેશા બની રહે મારા સાથે. ત્યારે ભગવાને કીધું કે હે દારૂક, જા, તું ખૂબ જ સુખ સમૃદ્ધિ પામીશ, કારણ કે તારું જે વધ થયો છે એ મારા હસ્તે થયો છે. પણ તું અત્યારે મોક્ષ અને વૈકુંઠ ભગવાન શ્રી નારાયણને ચરણ પાદુકામાં ગ્રહણ કરી અને ખૂબ મોક્ષ પામી રહ્યો છે. તો આ તીર્થમાં જે કોઈ આવશે એની હરેકની મનોકામના પર પરિપૂર્ણ થશે. એટલે અનેક લોકો પદયાત્રીઓ તેમજ ભક્તજનો, મનોતીવારાઓ, માનતાઓ અને શિવ ઉપાસકો હંમેશા નાગેશ્વર તરફ આવી રહ્યા છે. તો દારૂકા વને નાગેશ્વર, 8મા શિવ નાગેશ્વર દારૂકા વનમાં ભગવાન શિવ બિરાજમાન થઈ અને અનેક લોકોની મનોકામના પરિપૂર્ણ કરી રહ્યા છે. હોથીપા સુમણિયા સાથે જગદીશભાઈ શાસ્ત્રી, શ્રી હરિહર જીવદયા ક્ષેત્ર પ્રણેતા તેમજ રાષ્ટ્રીય ગૌરક્ષા મહામંત્રી શ્રી તેમજ ધર્મયાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા આયામ વિશ્વ હિન્દુ પરિષદ. હું પ્રભુ મહારાજ રાજ્યગુરુ અને મીઠાપુર મારું સ્થાન. આજે ભગવાન ઓમકાલેશ્વર મહાદેવની કૃપાથી ઓખા નગરમાં, ઓખા ગામની અંદર ઓમકાલેશ્વર મહાદેવ મંદિરે જે મહાઆરતીનું આયોજન રાખેલું સંગીતના સુર સાથે અને મારી કાલીઘેલી ભાષામાં ભગવાન મહાદેવની આરતી ગાય અને પબ્લિક અને ઓડિયન્સ એમ કહેવાય છે ભક્તો ખૂબ ઉત્સાહ સાથે અને કમસે કમ 1000-1500 માણસોની સંખ્યા અને સારામાં સારું જે આયોજન દ્રઢ શ્રાવણ માસે આજે મહાદેવના એમ કહેવાય કે લક્ષ્મી દર્શન છે. એટલે એવી રીતે શણગાર કરી શિવલિંગ પાસે અને લક્ષ્મી દર્શન સાથે થાય છે. તો એવું ખૂબ સુંદર મજાનું આયોજન છે અને શ્રી ઓમકાલેશ્વર મહાદેવ સમિતિ તેઓનો ખૂબ સારો સહકાર છે એમને. એટલે આજે અમે મહાઆરતી એક કરવા આવ્યા છીએ અને ભોળાનાથની અસીમ કૃપા. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર. ભોળોનાથ મહાદેવ એટલે મૃત્યુમ જય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. બધેની જે પીડા હરે અને જન્મથી મૃત્યુ સુધી જે સાથે છે એવા ભગવાન મહાદેવ 12 માસમાં એનો એક માસ આવે. કારણ કે કૈલાસની અંદર જ્યારે શ્રાવણ માસ આવે 33 કોટી દેવતાઓ એમ કહેવાય છે કૈલાસમાં મહાદેવ પાસે મહાદેવના દર્શન માટે જાય. પણ ત્યારે લંકાની અંદર લંકાપતિ રાવણ એમ કહેવાય મહાદેવને યાદ કરે અને ભોળાનાથને યાદ કરે અને તો શૈલ સંગ સમ વિશાળ જટા જૂટ ચંદ્ર ભાલ નીલ કી તરંગ માલ કમલ નિર્બાજી ઈ ભગવાન ભોળિયોનાથ ઈ મહાદેવ જેનો માસ. એટલે કે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર અને ઉત્તમ એવું આયોજન. અને આજે મને પણ ખૂબ સારો લાભ મળ્યો કે આરતી અહીં અમારે ગાવાની છે. એક ભૂદેવ, એક બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણના વતને સુરતની શાખે, એક કર્મકાંડી અને ભાગવત કથાકાર તરીકે મારી ઓળખ. એટલે કે પ્રભુ મહારાજ. જય ઓમકાલેશ્વર મહાદેવ. મીઠાપુર ટાટા કેમિકલ્સના ટાઉનશીપમાં એક રામ મંદિર આવેલું છે. ત્યાં અમે નાના મોટા ઉત્સવ ઉજવીએ છીએ અને શ્રાવણ મહિનામાં તો ખાસ અને
નાના મોટા તહેવાર હોળી છે, રામનવમી છે, કૃષ્ણ જન્મ છે અને બધા બહેનો એ લોકોને યોગ્ય પ્રમાણે અહીંયા સેવા આપી રહ્યા છે અને અમને બધાનો ઉત્સાહ છે. મીઠાપુરથી પણ ઘણા લોકો આવે છે દર્શન કરવા, સુરત કરાડીથી આવે છે. અમને ઘણા બધા બહેનોને બહુ ઉત્સાહિત છે અને અમે બધા બહેનો આમાં કામ કરીએ છીએ. દ્વારકાધીશની કૃપાથી અમને એવું યોગદાન ને સેવા મળી રહ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.